જળમો મૂળ કમરમાં ચાર ચોકી મૂળ કમર એને કહેવાય કે જો ચાર ચોકીઓ છે. હવે ચાર ચોકી મૂળ એટલે આખા દેહનું બીજ. આ દેહ જેમાંથી શરીર પેદા થયું એને મૂળ કહેવાય. એને ચોથું પદ કહેવાય. એ આ દેહમાં કયો છે? આ પંચ મહાભૂતના શરીરમાં આ દેહનું મૂળ કયો છે? તો કે ભાઈ મૂળ કમરમાં. કમર કયો છે? જળમાં. અને ત્યાં ચાર ચોકીઓ મારેલી અને ત્યાં ગુણપતિ આસન તરી. ગુણપતિ એટલે ત્રણ ગુણ: રજોગુણ, તમોગુણ, સત્વગુણ. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણ ગુણોનો પતિ, જેના ગુણપતિ. ગણપતિ ગણેશ નહીં, ગણેશની કોઈ વાત નહીં કરી સંતોએ. ગુણપતિ કે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને જે પેદા કરવા વાળી જે શક્તિ છે, એ ત્રણ ગુણોનો પતિ છે. એ ચોથું નિર્ગુણ છે. એટલે ઉપર જો આકાશમાં આ ગગન મંડળ છે અને ગગન મંડળની ગોખમાં આ ગગન મંડળ છે ને ગગન મંડળના મોય ગોખમાં મૂળ અંદર પડેલું છે અને એના ઉપર જર ભરેલું છે અને જરના વચ્ચોવચ કમળની પોખડી છે. જરના વચ્ચે જળ પડ્યું છે, જરના વચ્ચે કમળની પોખડી છે. જોઈ લો, જળ વચ્ચે કમળ, કમર વચ્ચે કળી. કળી કયો કે કાળી કયો, પણ એ વચ્ચોવચ્ચ છે જળના. જળ વચ્ચે કમળ છે, કમળના વચ્ચે કળી છે. તા ઉપર ભ્રમર નિવાસી કહત કબીરા સુન. ભાઈ સાધુ, ગુરુબિન આ મરમ નહીં પાસ. ચાર ચોકી મૂળ કમરમાં ચાર ચોકી એટલે બે હાથ, બે પગ નો અને ચાર ચોકી ના કહેવાય. ચોકી તમારી ઓખમાં ગમે તે કોઈ કામ કરે તો પેલા ચોકીદાર ચાર છે, ઉપર મૂચેલા છે. પેલા એ ચેતન થઈ ગયો, ચોકીદાર એ છે. અને મૂળ કમરમાં ચાર ચોકીઓ છે. ચાર. અઢુનીનો ઘૂમતો ચાર. અઢુની પાછી જો અઢુની હોય એના આજુબાજુ ઘૂમતો લબડી ગયો હોય પાછો. અઢુનીનો ઘૂમતો ચાર. અઢુની માટે જોધપુર જાન, સિદ્ધપુર જાન, દોતા જા, પણ કે અઢુની તો આ ગઢરાની મોય. એટલે અઢુનીનો ઘૂમતો ચાર રે મારી અઢુની. મૂળ કમરમાં ચાર ચોકી. તો ગુણપતિ આસન ધર્યો સાધુ વિના ભજન ગુણ. મય ત્રણ કલર છે પાછા. આકાશમાં જુઓ સફેદ દેખાય આપણને, સફેદ. ઉપર આકાશમાં પેલો સફેદ કલર છે. પછી મધ્યમાં જો પૃથ્વી લો, બધો લીલો કલર. હમણાં નતા કહેતા દેહરૂપી લીલો ગોળો ના, રમાપીની વાત જુદી કરી. લીલો ગોળો એ લીલો છે વચમાં. અને ત્રીજો મોય પાતાળમાં જો એટલે કાળું દેખાય એમ ધારું. એટલે મોય ત્રીજો પોઈન્ટ છે કાળો છે. આકાશ સફેદ, પૃથ્વી લીલી, પાતાળ કાળું, ઉપર સફેદ, વચમાં લીલું અને મોય કાળું. ગંગાનું જળ સફેદ છે, તો બરફ આવે છે, નકરો બરફનું પાણી એકદમ સફેદ. ગંગા. જમનાનું જળ લીલું, આમ કઈ કેનાલમાં પાણી ઉઠાવે એટલે લીલું કલર. જમના, ગંગાનું સફેદ, જમનાનું લીલું. અને આ બે ભેગું થાય, જો ધરો પડે કાળું થાય, એનું નામ સરસ્વતી કહેવાય. ઓનું નામ ત્રિવેણી સંગમ. ઇંગલા પિંગલા સુખ હમણાં ત્રિવેણી
ના કહેવાય, ત્રિવેણી. ગંગા જમના સરસ્વતી ત્રણ નદીઓ ભેગી છે અને 24 કલાક ભેગી છે. એક બે દાડા નહીં, કુંભનો મેળો, કુંભ ગઢુલો ભરી લાવે મારો સાહેબો. ગઢુલો, કુંભ ગઢુલો જો ભરેલો પડ્યો છે. ગગન મંડળના ગોખમાં નર સુવે નિરાધાર, ત્રણ પુરુષની સેવા કરે બ્રહ્મા વિષ્ણુ ન મહેશ જેવા કર સદગુરુની સેવા. જીરે સંતો ડુંગર ઉપર એક ડુંગરી, ડુંગર છે એના ઉપર એક આ ડુંગરી છે. ડુંગરીમાં એક ડેરી છે, ડેરીમાં કે મારો વાલીડો બિરાજે. સંતો લેજો તમે જોણી. આ કાયામાં 9 દરવાજા, આ કાયામાં 9 દરવાજા, 10મા ઉપર છે બારી. ये बारी कोई संत खोले जे कुंची लावे गुरु गमनी. એટલે 9 દરવાજામાં તો આપણે જો 10મા દરવાજાની બધા કોઈ કી ભાઈ માથાની ચોટીમાં દરવાજો નથી, કોઈ કે ભાઈ તાળવામાં ઓનો દરવાજો કહેવાય નહીં, કોઈ કે ભાઈ બે કપાળના વચ્ચી ઓનો દરવાજો ના કહેવાય. આ તો ભેદ છે દેખલતી દરવાજો તો ઓનો કહેવાય, હવાઈ જવાઈનો દરવાજો કહેવાય. એમ આપણે જન્મ્યા તે અત્યાર સુધી 9 દરવાજોની આપણો બધાને ખબર છે અને 10મો દરવાજો આપણે ઓફરીએ છીએ પણ કદી ખોલતા નહીં અને જે કીસ એ કદી બતાવતા નહીં. તો જડ્યો છે કે નહીં તો એ જોણ. પણ કે આ કાયામાં 9 દરવાજા, 10મા ઉપર વાગે છે ડંકા. 10મા દરવાજામાં ડંકો વાગી ગયો. કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની ગગન में आवाज बोले जीनी जीनी. डूंगर ઉપર કે એક ઢોલ વાગે, વિના ડોલીએ રણકાર. જો અંદર ભૂષણીના ત્રણ પટ્ટા મારેલા છે, વચમાં કાળી કીડી મૂકેલી અને ના પર ઓમ કરો ત્યાં એટલે ધબુમ ધબુમ વાગે. તો કે વિના ડોલીએ રણકારો. ઉપર એ બે નરગો મૂચ્યો છે અને મો ત્રણ પટ્ટા છે, વચમાં પાછી કાળી જરી મૂકેલી છે મોય અને ઉપર બે ડોલિયા રાગદારો વગાડી રહ્યા છે કે ડુંગર ઉપર ઢોલ વાગે. બોલો તમારે વગાડવું પડે પરવાણે? મેં વાંચી ગયો છે અને આ પરવાણે વગાડવું પડે. એટલે કે 10મો દરવાજો. પણ 10મા દરવાજામાં આખું બધું આધ્યાત્મિક કરામત છુપાયેલી. 9 દરવાજોથી તમે કથાઓ છો, કોણથી કથા હોભરશો, વસ્તી કથા જોશો, આ બધી આખી દુનિયાનું બધું એ કરી શકાશે. પણ આધ્યાત્મિકમાં આપણે વાત કરી કે ભાઈ આત્મા વર્ષાવીના લખ 84 નહીં માટે આપણે બધું ઓળખીશું પણ આપણે આપણો નહીં ઓળખી હતો. આપણે દર્પણમાં જઈ જોઈએ છે એટલે એવું નહીં સમજવાનું કે આપણે આપણો ઓળખી ગયા. ચમ કાં તો આપણું એક ઘર છે, આ મકાન છે અને ઘરમાં આપણે બેઠા છીએ પણ ચો બેઠા છીએ? આખું ઘર ખરું, આ આખો રૂમ ખરો પણ રૂમમાં મહારાજ કોઈ એક જગ્યાએ બેઠા છે. આખા બધે પેટી ચોટી રહ્યા હોય મહારાજ, એટલે મહારાજ એક જગ્યાએ બેઠેલા હોય, આખા રૂમમાં ના હોય. એમ આખો આ શરીર રૂપી બંગલો ખરો પણ આ ઘરમાં આપણે જો બેઠા છીએ. જીન अपने आप को खोजा नहीं, मन का में धोया नहीं, जीते माँ बाप को धोखा दिया, फिर मुँहे हाड़ गंगा ले गया. जीते माँ बाप को धोखा दिया और मुँहे हाड़ गंगा ले गया, फिर हर हर किया तो क्या हुआ? जिन अपने आप को खोजा नहीं. अब આપણા પાસે સમય છે. સંતોએ વાત કરી કે ભાઈ ડાબી બાજુ ચંદ્ર ચાલે, ભોણ ચાલે છે જમણા, આ બે ભેગી મળે તો એને કહીએ સુખમાણા. હવે સુખમાણામાં આપણે શું કરવાનું છે કહો?
સુખમણામાં બે પવન હાથે ચાલ એને સૂક્ષ્મણા કહેવાય. સૂક્ષ્મણા ચાલતી હોય એ વખત તમારી બે આંખો બંધ હોય એટલે વચ્ચે પડદો આવી જાય, કાળો કાળો અંધારું થઈ જાય. અને અંધારું છે ને મો દરવાજો છે. તમે જે બહાર જોઈ રહ્યા પડદો અને તમે જે જોવાવાળા આ બેના વચમાં રતનના વચ્ચો વચ્ચે હોલ થાય અને રતનના વચ્ચો વચ્ચેને મોતી કહેવાય. મોતી જો હોય સમુદ્રમાં, સમુદ્ર ખારો હોય, ખારું પાણી હોય કે મોતી તો ઓલા ભવસાગરમાં નીકળે, ઓલા મરજીવા લેવાને જાય. એટલા માટે કે મન હંસા નજરે આયા, વિના પારે સરોવર ભર્યું. સંતો બોલ્યા છે કે ભાઈ વિના પારે સરોવર ભર્યું. ઓલ્યા નીર નજરે આયા, મનવો મારો એવો રસીલો કે આરે બેસીને આયા. મન હંસા નજરે આયા, મન પંખી નજરે આયા. નજરે આયા બીજે જોઈ નહીં. આ કાયામાં વાજો વાગ, વાગ આઠો પહોરી, તાલ પખાજ મૃદંગ વાગ અને બંસરી વાગ છે ઘેરી ઘેરી. આ 10મા દરવાજા સંભળાય. પ્રકાશ અને અવાજ, નાદ અને બુંદ. નાદ અને બુંદ. નાદ એટલે અવાજ, બુંદ એટલે અજવાળ. આ બંને એક જ જગ્યાએ ભેગું થાય. આ બે જુદું જુદું નહીં. જેવી રીતે બે વાદળો ટકરો હોય અને અવાજ અને વીજળી અજવાળું બે અંગાથી ઉત્પન્ન થાય, એ રીતે બે પવન ટકરો હોય એટલે ઉપર 10મા દરવાજે પવન ટકરાય એટલે જો અવાજ ધ્વનિ ઉત્પન્ન થાય. એને સંતોએ અનહદ નાદ કીધું. બાકી આખા શરીરમાં બીજે કોઈ જગ્યાએ અનહદ નાદ વાગે નહીં અને કોઈ સંભળાય નહીં. અને આત્મા જ્યોતિ બીજા કોઈ જગ્યાએ દેખાય નહીં અને બીજી કોઈ જગ્યાએ એનું સાધન નહીં ઓળખવા. તમે જો છો એ તમે તમારું ઓળખી શકો. તો પહેલા તો તમે જો બેઠા છો એ નક્કી કરો. આખી દુનિયાને આપણે ગણીએ છીએ 1 2 3 4 500, પણ ગણનારો ગણતરીમાં આવ્યો? ગણનારા તમે ગણતા નથી, કારણ કે લખનારો લખવામાં ના આવે. બધું લખી કાઢો ખરા પણ એ લખનારો લખવામાં ના આવે. એટલે નામ રૂપ ગુણની બહાર આ દેખાય શરીરે રૂપ કહેવાય. સેવા કરવી કે ગમે તે કાર્ય કરવું એનો ગુણ. ના અને નામ પડ્યું. હા ભાઈ પરવીનભાઈ કે હળુબા એવું નામ પડ્યું શરીરને ઓળખવા માટે. નામ રૂપ ગુણ આખું શરીર બાદ થઈ જાય, નાશ થઈ જાય એટલે એવું બધું જેમાંથી શરીર આવ્યું હતું એ વસ્તુ બધે જેને એને કહેવાય ચંદ્ર બીજમાં, સૂર્ય બીજમાં, બીજમાં નવલખ તારા. કહત કબીરા ગુણભાઈ સાધુ સદગુરુ બીજથી બારા. શરીર બીજમાંથી આવ્યું એટલે બીજ જ વધે, પણ જો સુધી આ બીજને બાળવામાં ના આવે ત્યાં સુધી ફરીથી જન્મ લેવો પડે ને લેવો પડે. એટલા માટે બ્રહ્મ અગ્નિ ऐसी आग लगी गगन में पाली, ऐसी आग लगी गगन में पाली. ब्रह्मा जल गया, विष्णु जल गया शंकर जटाधारी. ऐसी आग लगी गगन में पाली. બ્રહ્મ અગ્નિ મતલબ તમારું એવું ભજન થાય, તમારું સ્મરણ થાય એટલે 10મા દરવાજામાં ડંકો વાગ અને કાળ જમીથી વાગ. પછીનો પત્તો લાગતો. પણ જો સુધી આપણી મહેનત, ધારો કે તમે જો વસ્તુ જો મળે છે, જો સચવો નહીં મળતો તો સુધી બધી મહેનત ખાલી ફોગટ જવાની. કારણ કે તમે પોતા જવાનું છો ને પાલનપુરમાં ચડી ગયા છો, માનતા નહીં કોઈનું ને એડ્યા જ જોશો. એડ્યા જોશો તો એનો શેરો આપશે નહીં અને જઈને પણ પસ્તાવો પડશે, સમય પૂરો થઈ જશે. એટલે તમે પહેલા તો નિશાન નક્કી કરો. निशाना निज नाम का ब्रह्मरंध में वास, ब्रह्मरंध में वास नरकवास ना नाश.
રથના રામ ઉચારે નામ, તો સદગુરુ આપણું સુધારે શીશ. એટલે જો આપણને આપણા પોતાની ઓળખ ના થાય તો પછી આપણે બીજો તો ઓળખીને હું કાઢશો, પણ બીજું જે ઓળખાય છે નાશમાન વસ્તુ છે. આ ચોપડાની વસ્તી આપણે જે કોઈ આ બધા બેઠા ને એ આ બધા ચોપડાનો હાથનો શરીર બેઠેલો છે. આ બધો એક પછી એક નાશ થઈ જવાનો. પણ તમારો ત્રણેય કાળનો નાશ થતો તો તમે એવા ગુણ છો કે આવો અનંત જન્મોથી તમે ઘણા જન્મોથી આવો શરીર ભોગવતા શરીરો ધારણ કરતા હાલ આપણે હોય પહોંચ્યા છીએ અને આ એ શરીર પૂરું કરી પાછા આગળ જવાના. તો સત્ય તમારા સિવાય બીજું કોઈ નથી અને આત્મા રોજ નાશ થતો નહીં. બાકી આત્મા સિવાય તમામે વસ્તુનો નાશ થઈ જાય. આજે નહીં તો પણ કરોડો વર્ષે પણ નાશ થઈ જાય. પણ ફક્ત આત્મા એવી વસ્તુ છે. આત્મા એટલે પોતે તમે સ્વયં, તમારો સ્વયંનો નાશ થતો નથી. તો તમને ગુણ જમતું તો ઉપાડી દો એને ગુણ લઈ જાય તમને હું ન રહી શકો. પણ એક અજ્ઞાનતાના પડદામાં આવી ગયેલા છીએ આપણે. આ શરીરના બંધારણમાં આવી ગયા છીએ, શરીર મને બેઠા છીએ એટલે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણે આપણા સ્વરૂપને ઓળખતા નહીં. એટલા માટે જીવ દશામાં આપણને ભૂખ છે, તરસ છે, ભય છે, નિદ્રા છે, આ બધું આપણને થાય છે. કેમ કે આપણે શરીર થઈ ગયા છે. આપણને એવું એમ કહી ગયું કે આ પંચમહાભૂતનું આ શરીર જે દેખાય હું પોતે છું, પણ એમ નથી. આ કાયામાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયો પર મનનો હુકમ ચાલે છે. મન કે બીડી પીવી છે તો હાથથી પકડાય, મુઠ્ઠીથી ખેંચાય. બોલો, હાથ તમે છો, મોઢું તમે છો, નાક તમે છો, કા દુવારો તમે છો. આ જે કોઈ ઘટના થઈ એના સાક્ષી તમે છો. એટલા માટે કર્મ કર્યું તમે, પણ તમારા હાથ નથી, પગ નથી, કર્મ ક્યાંથી લાગે? એટલા માટે કીધું કે કરું કર્મ મેં રહું કરતા 3 ગુણ છે ન્યારા સંતો એસા દેશ અમારા. એક એવો દેશ છે જો પોતાના આત્માનું સ્વરૂપ એવું છે કે કર્મ કરવા. કારણ કે હાથ છે, આ ફોન છે, આ ફોન છે. હવે ફોન અહીંયાથી આ માર્યો, બીજા કોઈ વ્યક્તિને ફોન મારી લીધો અથવા તો કોઈ પણ ચીજ વસ્તુ મારી, તો હાથથી મારવા વાળો તો હું જ છું, પણ હાથ તો હું છું નહીં. એટલા માટે કરું કર્મ હું કરું છું, પણ ભોગવા જ દીધું શરીર. એટલા માટે શરીરની તમે તમામ ઇન્દ્રિયો પર તમારો પોતાનો હુકમ ચાલી ગયો. એટલા માટે શરીર તમે નથી. તમારે ચાલવું હોય તો તમે પગનો ઉપયોગ કરીને ચાલી શકો. આ શરીરમાંથી તમે તો હલવાના નહીં. ભલે હોયથી તમે હોયથી 100 કિલોમીટર શરીર જાય, પણ શરીરમાં તમે જોયા હતા નહીં. તમે સ્થિર છો અને તમે હલવા તો રોમ બોલો ભાઈ. ભલે શરીર ગમે એટલું ફરે, આખી દુનિયામાં ચંદ્ર સૂર્ય ઉપર જાય, પણ તમે એમાંથી સહેજે હલતા નથી. એટલા માટે આ કાયામાં એક સ્થિર પદ છે. એ સ્થિર પદ છે ને એ બધામાં એક હરખું છે. એ વધે નહીં, ઘટે નહીં. જન્મથી મૃત્યુ સુધી એવું ને એવું રહે. બાકી શરીરમાં બધું વધે ઘટે. બને એવી વસ્તુ છે કે જે વધે નહીં, ઘટે નહીં, રાખે બરાબર. વધે નહીં, ઘટે નહીં, રાખે બરાબર. સાહેબ સબમાં હરખો, સાહેબ બધામાં હરખો. એટલે સાહેબ જો બેઠો છે, આપણે જો બેઠા છીએ, આપણે કોણ છીએ ને આપણે હું કરીએ છીએ, હું કરવાયા છીએ. અને આ જગત હું છે, દુનિયા હું છે, આ શરીર હું છે. શરીરમાં રહેવા વાળો આત્મા તું પોતે કોણ છે? સદગુરુ પાસે આપણે જવું પડે છે. કેમ કે કાયા પડે અને આપણે પોતે હંસ ક્યાં જઈને સમાજી. બોલો, આ બધા ટપ જતા રહ્યા તે ક્યાં જઈને હમણાં શીખો. કોઈ બલૂનમાં સાધનમાં બેસી ગયા છે, કોઈ મારા કોઈ જવું છે, કોઈ જવું છે. એટલે એમ આપણે આ કાયા પડે અને અહીંથી આપણે હંસ સ્વરૂપી બેઠે છીએ, તે મમાંથી ખાલી તો કરવું પડશે. તો ક્યાં જઈશું આપણે?
તો સદગુરુ પાસે જઈએ છે કે એ ઘર બતાવી અમને દેજો, સંદેશો મારા સદગુરુ કહેજો કે આ કાયાપણ હંસ ક્યો સમાય। उन करके क्या कोई शान समझाओ, ब्रह्म कहां से आया, काया छोड़ी चला जाएगा हंसा, फिर कहां जा समावेगा। तो उन करके कोई शान समझाओ, ये ब्रह्म कहां से आया। आ शरीर में ब्रह्म स्वरूपी आत्मा तो क्योंथी आयो, कारण के कोई એવું છે નહીં કે તું પેદા થયો હોય। તમે કોઈ શરીર નથી કે તમે પેદા થયા, તો ક્યોથી આયા, આ શરીરમાં ક્યોથી આયા, અને આ શરીર પડે એટલે ક્યો જાશે। જો ખબર નહીં હોય તો 84 માં તો જવાના છીએ, જેમ કે શરીરના 9 દરવાજાઓથી કોઈ પણ દરવાજામાંથી પ્રાણવાયુ નીકળી જાય એટલે 84 માં જ જાય। અનાકાયામો કરામત છે, 9 બંધ તોય 10મો દરવાજો ખુલે અને દહમામથી નીકળે તો કે હે અર્જુન એ મારું પરમ ધામ છે, તો જ્યાં પછી કશું પામવાનું રહેતું નથી, જેને સંતો અમરલોકી છે। એટલા માટે આ કાયામાં 8:32 ઘડી અનહદ નાદ વાગી ગયો, મીઠી ને મધુરી મુરલી વાગી રહી, તો એને મોભરી આપણે ધ્યાન દ્વારા મોભરી શકાય, અથવા તો અંદર એક પ્રકાશ પરમાત્માનું નૂર, નૂરી લાઈ બરસન લાગે, ખીલન લાગે ફૂલ, અંદર નૂર પ્રકાશ થઈ ગયો, તો શરીર બળતું નહીં, અને કે કરોડો સૂર્ય અંદર જોખા પડી તો અંદર ખોવાઈ જાય એવું પ્રકાશ કરું તમારી અંદર ઝગમગી। તો આને કઈ વસ્તી જોવાય કહો, આપણે સૂર્ય હું નહીં જોતા તો આટલો અસંખ્ય પ્રકાશ શનાથી જોવાય, તો સુરતાથી તમારે પોતે પોતાના સૂક્ષ્મ સ્વરૂપથી જ આવું થાય, બાકી બીજું કોઈ ઓળખી ના તો વર્ષ કોણનો પતો લાગ્યો નથી। એટલા માટે એક અલૌકિક, લૌકિકમાં એક અલૌકિક છે, પણ એની જો હજી પારખ ના થાય તો હજી 84 નો પેલો આવશે ને, અને એમાંથી ભવસાગરમાંથી નીકળવા તરવા માટે કે ભાઈ મોણા આ બધા પ્રાણીઓ તો શું જગતમાં, ઊંટ, ગધાડો, બિલાડો, ભૂંડ, મનુષ્ય, આ બધો પ્રાણીઓ જ છે, આ બધો હાડ માસના ચોબરાનો જ છે, આ બધો કીડી મકોડા બધું એમાં મનુષ્ય પણ એક પ્રાણી જ છે, પણ એ ઉચ્ચ કોટીનું પ્રાણી છે ને સમજણવાળું છે। એટલા માટે એ સમજીએ નહીં છે કે ખરેખર આ બધો જન્મ છે, અગ્ર છે, મૂત્ર છે, પાદન બધોય કરે છે, અને મનુષ્ય એ કરે છે, પ્રાણીઓ એ કરી ગયો છે, તો આમાં ફેર શું? આ એ જન્મ છે મરી જાય છે, આપણે જન્મી મરી જઈએ, પણ વિશેષ મનુષ્યના યોનિમાં કે ભાઈ આ ભવસાગર તરવાનું સાધન સમય સમજવાનું છે કે આ જીવનમાં મોહ માયા મમતા આ બધું એના હોય હશે અને મૂકીને આપણે ચાલ્યા જવું પડશે। એના પહેલો આપણે એવું કોઈ ખોજ કરીએ કે જો પરમાત્માની જો અખંડતા રહેતી હોય, જો પરમાત્માનું ઘર હોય, જો પરમાત્મામાં સમાવાનું હોય, જો અગમ્ય અલૌકિક વસ્તુ હોય, આવું બધું જન્મમાં મરવાનું વારા પરથી આવવાનું ના હોય, એવા ઘરની આપણે હોદ કરીએ, અને એવી હોદ કોઈ સંતોએ કરી છે જેને આપણે ગુરુ કહીએ છીએ, એમના શરણે જઈએ તો આપણને લાઈન બતાવે કે જીને લાખા તલ પર તારો, જો તલ જેવું તારું જ હોય, तल पर तारा रज पर कुंची मेरे सदगुरु ये खोल के बताया तब सोही माणिक मेरी नजरों में आया। माणिक हीरा माणिक मीरा भाई कीधु पायो जी मैंने राम रतन धन पायो। राम से रतन से धन से आचुतने से सत्य सहित शिव सहित सुंदर सत्यम शिवम सुंदर आखाए शरीर में आखा बॉडी में एक ज वस्तु सत्य है। ये सत्य सहित આપણે શિવ કહીએ છીએ અને એના સિવાય કોઈ સુંદર છે ને એટલા માટે નિરંજન નીર વત્તા અંજન નિર્મો જે અંજન એટલે ટપકુ નિર્મો જે ટપકુ છે તે ત્રણ કલર ખરા પણ એના પર ચોથો આપણા ભારતનો
ભારતનો તિરંગો છે એમાં 3 કલર વચમાં એક ચક્ર મૂકેલું છે. આ ભારતની આ હું નિશાની છે, હું તિરંગો છે, એની આપણે લગીન અનુભવ કરવો જોઈએ કે ભાઈ આ હું વસ્તુ હું જ ઈશારો કરી રહી. એટલે આખું વિશ્વ એમાં સમાયેલું. સંતોએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે આપણે થોડો થોડો અનુભવ કરીએ. ખાલી ગાગા ના કરવું. જે ગવાયું છે વાણી એમાંથી એક લીટી, બે લીટી, એક શાખી એવું લઈને આપણે એનો અનુભવ વિચારણા કરીએ કે આ ભજન વાણી શું કહેવા માંગે છે ને કયો છે. અને આ બધા કિસ્સે હાચું છે ખોટું છે લાવો સંતો કે પ્રમાણે નિશાન છે કે નહીં. અને સંતો બોલ્યા એ પ્રમાણે નિશાન ના હોય, ભજન વાણીઓ કે એ પ્રમાણે ના હોય તો ખોટું. સત્ય સહી ના પર સંતોએ નિશાની માર દીધેલી, એરા માર દીધેલા કે આ વસ્તુ છે એના ઉપર આ છે. જલ બીચ કમલ, કમલ બીચ કલિયા, ભમર વાસના લેતા જાગૃત નગરીમાં ચોર ના લૂટી, જખ મારેગા ચરુ જૂતા. બાકી આખું શરીર હોઈ રહેલું એક જ જાગૃત છે કે જે પવન ને ચલાવી રહ્યું. પવન છે નેચર છે. રણુકાર તમારું મોઢું છે એમાંથી જે અવાજ આવે ને રણુકાર કહેવાય. રણુકારના ઉપર બેના કોરોમાં અવાજ આવે ને જણુકાર કહેવાય. જણુકારના ઉપર જો બે ટકરોય જે ઉત્પન્ન થાય ને પ્રકાર. રણુકારના ઉપર જણુકાર, જણુકારના ઉપર જ્યોતિ. એ જ્યોતિ સ્વરૂપ છે તમારું બ્રહ્મ સ્વરૂપ છે. પણ આ જ્યોતિ સ્વરૂપા દેહમાં આવી ક્યોથી? આ સરોવરની પારે હંસ બેઠો છે પણ આવ્યો ક્યોથી? અને જો એની ખબર નહીં પડે આ શરીર ખાલી થાય ના પહેલો તો 84 જવું પડશે. એટલે બ્રહ્મ ઓળખવાથી પણ શું તમે તમારું ઓળખી ગયા, પણ એ તો પારખ કરવી પડશે કે ઊંધ કરવી. કોઈ સાંજ સમજાવો બ્રહ્મ કહો છે આયા તમે બ્રહ્મ સ્વરૂપિયા દેહમાં બેઠા છો, તમે તમારી પારખ કરી દીધી, તો 4 વેદ પૂરા થઈ ગયા. પણ બ્રહ્મ परब्रह्म जे आत्मा परमात्मा આપણે કહીએ છીએ જે 52 के बाद लिखे में ना आवे, मरने से पहले जो मर जावे वही रास्ता पावे. પહેલા મરી જવું પડે એની કરામત છે. અને સદગુરુ બતાવે ભજનથી એ થઈ જાય બધી ઘટના, એમાં કોઈ બીજું ના આવે. જીરે લાખા જન્મ બેસી તમે ધણીને આરાધો, ઈંગલા પિંગલાને તમે એક ઘરમાં લાવો. ત્રિવેણી મેલમાં લાખા જોવો ને તપાસી જરહર જ્યોતિ રતન. જ્યોતિ છે રતન છે. બધા સંતોએ જ કીધું, પણ સમજાતું આપણે બધા જુદું જુદું નક્કી કરીએ, પણ બધા સંતો એક જ કિસની એક જ જગ્યાએ બતાવું. આખા લેબરામ એક જ ડાળું બેઠું કે રણછો રંગીલા. અને આપણે કોઈ હોય ડુંટીમાં ને કોઈ કપાળમાં ને કોઈ કોનોમાં ને કોઈ બૈરામાં, કે ભાઈ બંકનાર એટલે કે ભાઈ મકોરો. એટલે શરીરના બંકનાર કહેવાતું છે. કહું બંકનાર ત્રિવેણીની મોય કોણું જેણું ને ઓકુસ જોય જો થઈ સુરતા બ્રહ્માંડમાં જાય. તમે જો બેઠા છો ને એના આગળ બંકનાર પડે એક રસ્તો ગદી પર, અને બંકનારમાં પ્રકાશ જ હોય. અને કહું બંકનાર ત્રિવેણીની મોય કોણું જેણું ઓકુસ જોય. એટલે ત્રિવેણીના વચ્ચો હોય, 3 નદીઓ ભેગી થઈને ત્રિવેણી કહેવાય. 3 વેણ ભરીને ત્રિવેણી. એના વચ્ચો હોય એક ભમરી પર. 3 વેણ ભેગો થઈને એક ભમરી પર ભમરીને ઊંડી થતી હોય. ભમરી જો ઈ મોમાં એવી કરામત છે, ઈ મો બેહવાનું મોય. એટલે અમર મોય ભમર. અને ભમર તો 2 તાજવામાં મત્સ્યવેદ ના કરીને 2 તાજવામાં હરખા પગ મૂકવાના અને નેચા પોણી ભરેલું અને પોણીમાં પડસાયો પર એમાં જોવાનું, ઉપર વેચવાનું. ભક્તિમાં એવું છે ધ્યાનમાં કે ભક્તિનો માર્ગ છે સાવ સહેલો, પણ અટપટું એકીમાં ધનુર્વિદ્યાના જેવી ધારણા અઘરી જોણજો. એમાં નેતું તાકન ઉપર વેત ખરી ચાતુરી તેમાં. એટલે તમારો 2 તાજવો છે નેચ, એમાં 2 હરખું ભૂરવાનું છે અને માં પોણી ભરેલું છે એમાં તાકવાનું છે, વેધી ઉપર જવાનું, ઉપર વેચવાનું. એટલે કે 21,000
સસોનકાર કાઢે કે વીજળીને ચમકારે મોતી પરોવ્યો. તો ચમકારો કયો થઈ રહ્યો અને મોતી કયો છે? મોતીની ખબર ના હોય તો ચમકારો થાય અને કદાચ ચમકારો આપણે જોઈ લઈએ પણ મોતી જોયું જ ના ચો પરોવો. એટલે કીધું કે નામ નયન વિચરમરા. નામ સહિત મોતી છે. પરખજો કે નિજ નામનું મોતી. પરખજો નિજ નામનું મોતી. નિજ નામનું મોતી એટલે આપણે પોતે પોતાના નામનું મોતી. અને કયો છે મોતી? કે નામ નયન વિચરમરા. તાકુ જાનત વિલા હોય જાકો પૂરા સદગુરુ મિલે તાકુ જ માલુમ હોય. ખજાનો લૂંટ્યો સંતો દો નેણો કે નેણોના બીજ એટલે હોય કપાળમાં હોય નહીં. બે ઓખ બંધ કરો એટલે જે પાછળનો પોઈન્ટ છે ને આગળ બે ફોક્સ પર પણ ફોક્સ જે પર ને પાછળ પોઈન્ટ એક વચ્ચે સેન્ટરમાં પાછળ છે આગળ નહીં. બે ઓખોના પાછળના ભાગમાં એક પોઈન્ટ છે અને આ બાજુથી જોવો તો એક જ પારણ આ બાજુ જોવો તો એ નહીં. એટલે જોવા વાળો એક છે, જોવા વાળા બે નથી. અને જોવા વાળો જો બેઠો ને તું પોતે જ એટલા માટે કહેવાય કે ઉપરવાળો. ઉપરવાળો એટલે જો ઉપર વાદળો ના બેઠો મંગળ ચંદ્ર ઉપર ઉપરવાળો બધી વર રાખે તો વર કહેવાય ઉપરવાળો. બંધો હોય ગુદામો મમ કરતા તો એને ખબર પડે પાછી. तन की जाने मन की जाने जाने अंतर की चोरी तेरी छुपाई क्या छुपी जिसके हाथ जन्म मरण की દોરી. આ શરીરમાં શ્વાસ ચાલે ને જન્મ મરણની દોરી છે પણ એ શ્વાસ કોણ ચલાવે છે? ઉપરવાળો. હવે શ્વાસ નેચર છે ને ઉપરવાળો ચલાવે છે તો ઉપરવાળાને આપણે ઓળખવો પડશે. કારણ ઉપરવાળો કોણ સંચેવો સંચેવો છે અડધો એને ઓળખતા પૂરો ઓળખો ને એટલે તમે પોતે જો બીજો કોઈ નહીં. ઉપરવાળો તું જ બીજું સચવાય. એટલે કે જેને હોદવાતું નીકળ્યું છે એ પોતે તું ભગવાન છે. જગમાં તારા સમાન નથી. પણ આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. કૃષ્ણ અર્જુન બે એક જ વાત સમજાવે છે. કૃષ્ણ ભગવાન કે તું એ હું છું હું એ તું છું બેમાં ફેર નહીં. પણ તું આ વસ્તુ ઓળખતો નહીં અને હું મારા સ્વરૂપનું મને ભોન છે. બસ આટલો જ ફેર છે. બાકી બધા શરીરમાં રવાવાળું ચેતન આત્મા તત્વ તે જ છે. ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશનું શરીર હોય દસ અવતારોનું ગમે તે શરીર હોય તમારું શરીર હોય પણ બધા શરીરમાં રહેવા વાળો તો એક જ છે ને. એ શરીરમાં રહેશે એવો તમારા શરીરમાં છે એ છે ને એ છે. પણ આપણે જેટલી આપણી પોતે પોતાની આપણે જેવી કેપેસિટી જેવું કિંમત કરીએ છીએ એટલા આપણે જઈએ છીએ. બાકી આપણી આત્માની શક્તિ અનંત છે ને અથાગ છે. કોઈ શેરો નહીં કોઈ પાળાવું નહીં. એટલા માટે તમારો જેટલો વિશ્વાસ જેટલું ભજન જેટલું ભાવના જેટલી સેવા જેટલી ભક્તિ હશે એટલું તમારું પરમાણ ને એટલે નિશાન તમારું વાગશે. બાકી તો એક ભાઈ જતા હતા દેવાને એક આપણો પથ્થર ચડી ગયો. એટલે પથ્થરમાં એને એક ગુરુ હતા એને કીધું કે બાપજી મને પથ્થર ચડ્યો છે તે જોવો ને ગુરુ મહારાજ એક કામ કરો શાકભાજી વાળી પાન લઈ જઈને બતાય. હાલવાનું નહીં પણ કિંમત કરાવતો. શાકભાજી વાળી પાન લઈ લારી પર જઈને પૂછ્યો કે બોલ આ પથ્થરે તો આવો જડ્યો છે તે જો હારો દેખાય ને હું ગુરગુર તારે તોલવાના કોમમાં આવે. પછી બોલ કે હું જોઈ પછી કે કિલો રેગડો આવું. પછી પેલો કે હા કાલ હું લાવ્યો કે હાલ કાલ લાવ્યો કરી પાછો આવ્યો. ગુરુ મહારાજ જઈને બતાવ્યું પણ કે 1 કિલો રેગડો આવવા તૈયાર થઈ જવું. તો કે હવે કરિયાણા વાળા પાણી જા. કરિયાણા વાળા પાણી જા. એની જ વસ્તુ લઈ કરિયાણા વાળા જોયું કે ભાઈ નાને ઘીનો ડબ્બો લઈ જા. બરાબર વસ્તુ હારી દેખાય તો રાખી ગયેલું છે ચોપા નાય કોમમાં આવશે. પથ્થર હારો દેખાય. પેલો કે હા તમે કાલે આવું. હારું કશું. ગુરુ મહારાજ એક ડબ્બો ઘીનો હાલવા તૈયાર છો તો કે એક કામ કર જહોના બાજુ ઝવેરી બજારમાં જતો રહે. ઝવેરી બજારમાં જાય એટલે બતાવી વસ્તુ ભાઈ ઓની કિંમત તો હાલ મારી પાસે તો એટલી નથી
પણ મારી પાસે હાલ દુકાનના જે કોઈ રકમ બધું પડ્યું તને આલું છું અને વનો વિદેશમાં કિંમત થઈને આવે તે બાકીની રકમ હું તને આપે. તો કે હાલ તને કાલે આવ્યો ગુરુ મહારાજ તો બધું વાત રૂવાલવા તૈયાર કર્યો. તો કેવો ને હીરો કહેવાય વની અનમોલ કિંમત છે તું બીજા આગળ વની અનમોલ કિંમત એટલે જે વચન છે ને એ અનમોલ છે. આમાં જ્ઞાતપાન હોય તો આમાં જ્ઞાતપાન હોય તો એવું હોનપાન હોય તો એનું માનપાન હોય તો વચન એક જ છે પણ જેની જેવી કેપેસિટી હતી ને એવી કિંમત કરી. કોઈ ભગવા પેની માની ખાવા મળે એ જ વચન ન લઈ, કોઈ એ જ વચન ન લઈ અને દાઢી વધારી માની ખાવા મળ્યા અને કપટ આદરવા મળ્યા, કોઈ એ જ વચન ન લઈ વેગ પહેરી અને લોકોને લૂંટવાના દુરાદાના જ્ઞાનતા માટે જોવા મળ્યા. એ જ વચન ન લઈને કોઈ વળી થોડું ઘણું ઉમતીઓ માગે. એટલે આ વચન એક જ છે પણ જેવા વ્યક્તિ પાસે જાય એવી એની કિંમત કરતો હોય. બાકી કે વચન કે 14 લોકથી વચન છે ન્યારું હોય. એથી કરોણ તમે ઓળખાણ 21 બ્રહ્માંડથી પણ વચન ન્યારું છે. એનાથી કોઈ કિંમત કે બધું મોજડી પહેરાવું ચોબડી ઉતરાવું સર્વત્ર આપી દઉં તો કે સદગુરુના તોલે આપતું નથી. જેમ કહીને 3 લોકની સંપદા સદગુરુ દેવેતા. આપણને 3 લોકની સંપદા સદગુરુ દોન આપી દીધી. એટલા માટે આપણે કશું આલીએ કેમ નહીં. એટલા માટે સદગુરુ મહાન છે. પણ કે મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે ભવ દરિયા કે તીર બસ વચમોન રાખે ને એમ નહીં પણ તમારું નામ રૂપ દેખાવું જુઓ કે હા બહુ સાગર તરી જવા તો એમાં દોટ મેળવવાનો તો ખાલી આડાવરા અંધારામાં દોડશો નહીં. નક્કી નિશાન હોય તો એમાં ઉતરો નકર તમારી મહેનત બધી ફેલ જાય. બીજું બધું કરવાથી તમને ફળ મળે પણ આત્મા ઓળખવા માટે તો એના 1000 રસ્તા ના હોય. તમારે ભગવાન ઓળખવા હોય તો ગમે તે રસ્તો ઓળખાય. રૂપ કઈ ચોથી આવે છે બહારથી નહીં આવતું, તમારા અંદરથી પ્રગટ થઈ બહાર પ્રગટ થાય. તમારો વિશ્વાસ દ્રઢ થાય એટલે બહાર પ્રગટ થાય જોઈએ. બાકી બહાર ના કોઈ કશું એ નકર મીરાબાઈ ને કનૈયો આવે કૃષ્ણ કનૈયો મીરાબાઈ અંબારે એટલે કૃષ્ણનું સ્વરૂપ આવે. અને ભાઈ પેલા બીજા સંતો સંભાળે એટલે કોઈ વળી બીજું સ્વરૂપ આવે. તો પેલો જુદું દેખાય પેલો જુદું દેખાય નહીં પણ આપણી જેવી ભાવના છે એવું રૂપ લે છે. તમે માતાજી માતાજી કરો માતાજી થઈ ના હોય કે હરી તારો નામ છે 1000 કયા નામે લખવી કંકુતરી તો 1000 નામ છે પણ ભગવાન કયા નામથી એવી લખી દી કંકુતરી કીને પહોંચી જાય. તો કે કોટિક નામ સંસાર में तासे मुक्ति ना होय आदि नाम गुपत भया होय संतन के पास. સદગુરુ જે નોમ આપું છે એ નોમની કંકુતરી મેલો એટલે માલિકને કાર્ય કરવું પડે આપવું પડે ને આપવું પડે. એ નામનો મહિમા છે. એ નામનો મહિમા છે. આવા બધા કરોડો નામનો નહીં. જે ગુપત નામ છે જે અંદર બોલાયું છે સાચું નામ કને કહેવાય વગર બોલે અંદર ચાલુ છે દરેક ના ઘટ ભીતર અંદર સંભરાઈ રહ્યું છે. વપરો તો સંભરાય ને એટલા માટે સાચું નામ. બ્રહ્માજી સમર વિષ્ણુજી સમર સમર 10 અવતારા હવારે ઉઠી વેપારી સમર સમર બધાય સમર છે ને બધા જોગી જટાધારા વાળા બધા ઋષિ મુનિ પંડિતો મહર્ષિઓ કારણ કે એ મહિમા છે એ મહાન છે. નામ છે મહાન બનાવું કરે નામથી જ થયા ને. એટલે પરમાત્માનું નામ સદગુરુને આપણો જો ઓળખાયું હોય નામનો પરિચય કરાયો હોય અને નામ કેવો છે કેવી રીતે છે આપણી આ દેહમાં આપણી સ્થિતિ છે આપણું શું સ્વરૂપ છીએ એને કેવી રીતે પારખ કરાય કેવી રીતે આત્મા પરમાત્માનું એક રૂપ કરી શકાય એના માટે તો ચોક્કસની લાઈન છે ને ઉતર્યા સિવાય કોઈ દારો એ પ્રાપ્ત થવાનું નથી. બોલો સદગુરુ દેવ જય.